હોમવર્ક નથી કર્યું, હોમવર્ક ન કર્યું હોય જેને લઈને સ્કૂલે ન ગઈ, સ્કૂલે જશે તો શિક્ષકો ટોકશે, વડીલો વળશે, આવો એક ડર જેને લઈને 3 જેટલી બાળકીઓએ ઘર છોડ્યું અને શહેર નજીક અનગઢ ખાતે મસાણી માતાજીનું મંદિર છે ત્યાં આવી પહોંચી છે. સ્થાનિકો દ્વારા 112નો કોન્ટેક્ટ કરવામાં આવ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું. દીકરીઓને જમાડી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી તો માલુમ પડ્યું કે ખેડા જિલ્લાની આ વતની 3 દીકરીઓ કે જે હોમવર્ક ન કરવાના ડરને કારણે ઘર છોડ્યું છે. પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ હાથ ધરી અને પોતાના પરિવાર સાથે આ 3 દીકરીઓનું મિલન કરાવ્યું છે. સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શ્રી પ્રજાપતિએ 3 બાળકીઓને પોલીસ સ્ટેશન લાવ્યા છે, ભોજન કરાવ્યું છે, પૂછપરછ કરી છે. જે તે ગામના સરપંચ અને લોકલ લીડર્સનો સંપર્ક કર્યો, બાળકીઓને એમના વાલીઓને સુપરત કરી છે. માન્ય પોલીસ કમિશનર સાહેબ તેમજ મહિલાઓના જે બનાવો છે તે અંગે ખૂબ જ તેઓ સંવેદનશીલ છે. જેસીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી છે. નંદેશ્રી ઇન્ચાર્જ પીઆઈ પ્રજાપતિ અને તેમની ટીમે આ કામગીરી ખૂબ જ જહેમતથી ઉઠાવી અને ખેડા જિલ્લાની જે આ દીકરીઓ છે તેઓને પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ગઈ તારીખ 17 ફેબ્રુઆરીના રોજ અનગઢ ખાતેના મસાણી માતાના મંદિરે 3 અજાણી બાળકીઓ ત્યાં બેસેલી હોય. ગામના માણસોએ આ 3 બાળકીઓને જોઈ એટલે 112નો સંપર્ક કરી અને પોલીસ સ્ટેશને 112ની વિહિત એ 3 બાળકીઓને લઈ આવી હતી. 3 બાળકીઓની પૂછપરછ કરતાં ખેડા જિલ્લાના દૈધીની મોવાડી ગામની 3 બાળકીઓ હતી અને 3 અભ્યાસ કરે છે. હોમવર્ક નહીં કરેલું હોય એટલે સ્કૂલે જશે તો સ્કૂલ માસ્તર વળશે અને ઘેરથી વડીલો ઠપકો આપશે એવી દહેશતને કારણે એ અમને ઘેરથી પ્રથમ કોઈ પણ વાહનમાં બેસી વાસદ અને વાસદથી ત્યાર પછી રિક્ષામાં બેસી અનગઢનું મસાણી માતાના મંદિરે આવી ગયેલા હતા. સમગ્ર કામગીરી ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શ્રી પ્રજાપતિએ 3 બાળકીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમને ઇન્ટ્રોગેટ કરી અને પૂછપરછ કરી જે તે ગામનો સરપંચ અને લોકલ લીડર્સનો સંપર્ક કરી એ બાળકીઓને એમના વાલીઓને સુપરત કરેલ છે. માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી બાળકો અને મહિલાઓના બનાવો અંગે ખૂબ જ સંવેદનશીલ છે અને જેસીપી શ્રી જેના સરની સીધી માર્ગદર્શન નીચે આ કામગીરી કરવામાં આવેલ હતી. સમગ્ર નંદેસરી ઇન્ચાર્જ પીઆઈ પ્રજાપતિ અને ટીમ આ કામગીરી કરવામાં એમને ખૂબ જ